જોઈએ પેલો માસ્તર જે આરએસએસ નો પ્રોડક્ટ છે એ માસ્તરની માનસિકતા એવી હતી તો આરએસએસમાં જનારા અથવા આરએસએસમાં જે પણ લોકો સંસ્થાઓમાં છે સાહેબ એને બહાર કાઢી મૂકવા જોઈએ એ છે એજ્યુકેશન સંસ્થામાં હોય, શૈક્ષણિક સંસ્થામાં હોય, કોઈ જગ્યાએ પ્રશાસનિક સંસ્થામાં હોય, તમને ખબર પડે આનો બેઝ આરએસએસનો છે, ભાજપનો છે, વિશ્વ હિન્દુ પરિષદનો છે, બજરંગ દળનો છે, સાહેબ કાન પકડીને ટર્મિનેટ કરી દેવું જોઈએ. તો 2024ની ચૂંટણીમાં કહેતા હું મોદીની ગેરંટી આપું છું, સાંભળ્યું તમે? ભૂલી ગયા ને? ભૂલી ગયા. ખાલી 63 સીટો ઓછી આવી ગઈ વખત કરતા, 2019 કરતા. બધું ભૂલાઈ ગયા, ગજની થઈ ગયા છે. બરાબર કે કોંગ્રેસ આવશે તો અહીંયા ભ્રષ્ટાચાર વધશે, અહીંયા વિકાસ અવરોધાઈ જશે. સવાલ એ છે કે તમે લોકોને કહેતા હતા કે ધમકાવતા હતા કે ના આવીને અહીંયા જો બીજી કોંગ્રેસ આવી ગઈ તો વિકાસ અમે નહીં મદદ કરીએ. પણ તમે શું કર્યું? તો તમે કર્યું તક્ષશિલા કાંડ, જેમાં બાળકો ભૂંજાઈ ગયા. તમે શું કર્યું? તમે હણી કાંડ કર્યું, જેના કારણે બાળકો ડૂબીને મરી ગયા. તમે શું કર્યું? તમે મોરબી કાંડ કર્યું, જેમાં લોકો બ્રિજ ઉપરથી પડીને મરી ગયા. તમે શું કર્યું? તમે ટીઆરપી ગેમ ઝોન કર્યું, જેમાં સામાન્ય લોકો અને બાળકો સાહેબ ભૂંજાઈ ગયા. જે ઘટના છે સાહેબ, આ જેટલું દેખાય છે એટલું છે નહીં. આ ઇન્ટરનેશનલ લેવલનું આખું બાળકોના પોર્નનું મોટું સ્કેન્ડલ છે. ઘટનાક્રમ એ છે કે આખી ઘટનામાં મૂળ આ એન્કાઉન્ટર કરીને પોલીસ કોને બચાવવા માંગતી હતી? શું એ બીજેપીના લોકોને, જે લોકો આમાં સામેલ હતા પૂર્ણમાં, એમાં બચાવવા માંગતી હતી? મહાભારતમાં શું કહેવાયું છે? જે લોકો અધર્મ કરે છે એમની સાથે અધર્મથી યુદ્ધ જીતવામાં નુકસાન નથી, એ ધર્મ જ કહેવાય. સંસ્કૃતિ તમે તમારા લોકોમાં સિંચન કરી છે, જે 6 વર્ષની બાળકીઓને નથી છોડી શકી રહ્યા સાહેબ. એની જોડે બળાત્કાર કરો છો, એની હત્યા કરી નાખો છો, અને પછી વાર્તાઓ તમે મોટી મોટી કરો છો. હું હરસંઘવીને કહું છું તોડી બતાવે. નહીં તોડી બતાવે સાહેબ, તોડી બતાવે એનું ઘર નહીં તોડે, હિંમત નથી સાહેબ. નમસ્કાર મિત્રો, હું છું ભરત પટેલ. પંચાયત ચેનલમાં આપનું સ્વાગત છે. આજની વિશેષ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અનિલ પટેલ. અનિલભાઈ, આપણું સ્વાગત છે પંચાયત ચેનલમાં. નમસ્તે સર. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. હરિયાણામાં ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, એને લઈને શું જોવો છો આજે? સાહેબ, હરિયાણામાં હવે શરૂ થયું, તમે એવું માનીને ચાલો કે ચૂંટણી પ્રચાર, કારણ કે ગઈકાલે નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા હતા, આપણા વડાપ્રધાન, અને આજે રાહુલ ગાંધી. બંનેનું અંતર શું છે તમને કહી દઉં. કાલે નરેન્દ્ર મોદીએ જે પ્રચાર કર્યો એમાં 22 કોન્સ્ટિટ્યુન્સી એટલે 22 વિધાનસભાના ઉમેદવારો અને એના સમર્થકોને લઈને તેઓ આવ્યા હતા. અને ભીડ કેટલી થઈ હતી? તો માત્ર 10,000 લોકોની. એટલે એક કોન્સ્ટિટ્યુન્સી એટલે એક વિધાનસભામાંથી માત્ર એવું માનીને ચાલો કે 500 લોકો આવ્યા હશે. બરાબર? એટલે લાવવામાં આવ્યા હશે. અને બીજી ગણતરી એમની એવી હતી કે 25મી તારીખે ત્યાં જે કુમારી શૈલજા છે, કોંગ્રેસના લીડર અને દલિતોમાં એમનું બહુ મોટું નામ છે, એ કદાચ ભાજપમાં આવી શકે, જેના માટેના તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા, પણ એ આવ્યા નહીં. એટલે પહેલાં તો એ રેલીનો ફિયાસ્કો ત્યાં થઈ ગયો. બીજી વાત કે જે રીતે એમણે વાત કરી નરેન્દ્ર મોદી, એવું લાગ્યું કે જાણે હજુ પણ એ વિપક્ષમાં જ હોય. એમ શું હોય? વિપક્ષમાં હોય. વિપક્ષમાં હોય. એ પ્રધાનમંત્રી તરીકે નહીં, દેશને ત્યાં હરિયાણાના વિપક્ષના નેતા તરીકે બોલી રહ્યા હોય, લોકોને મૂરખ બનાવી રહ્યા હોય, લોકોને ઊંધા ભણાવ્યું. એમને એવું કીધું કે જો કોંગ્રેસ આવશે તો. શું કીધું? જો કોંગ્રેસ આવશે તો. એટલે એમને વિશ્વાસ નથી કે ત્યાં ભાજપ આવી શકે. એમણે એવું નહીં કીધું કે અમને વિશ્વાસ છે, અમે જઈશું. જેમ એ લોકો જે રીતે એ લોકો 2024ની ચૂંટણીમાં કહેતા હું મોદીની ગેરંટી આપું છું, સાંભળ્યું તમે? ભૂલી ગયા ને? ભૂલી ગયા. ખાલી 63 સીટો ઓછી આવી ગઈ વખત કરતા, 2019 કરતા. બધું ભૂલાઈ ગયા, ગજની થઈ ગયા છે. બરાબર? નહીં તો પહેલાં શું કહેતા? મને તો એવું લાગે છે કે હું નોન બાયોલોજિકલ છું, જે કામ કોઈ નથી કરી શક્યું ભગવાને મારા માથે બળ્યું છે. બિલકુલ સાહેબ, હું વ્યક્તિગત માનું છું. મણિપુરમાં જે થયું એ કામ ભગવાને તમારા માથે જ રાખ્યું હતું. 370 હટાયા પછી હજુ પણ કાશ્મીરમાં આતંકવાદ મળતું નથી, એ તમારા માથે જ હતું. દીકરીઓ જે બળાત્કાર થાય મહારાષ્ટ્રથી લઈને બધી જગ્યાએ, ગુજરાતથી લઈને બધી જગ્યાએ તમારા માથે જ હતું. યુવાઓને તમે કીધું હતું કે અમે 2 કરોડ રોજગારી આપીશું, તમે નથી આપી શક્યા, એ તમારા માથે જ હતું. તમે કહેતા હતા કે 15 લાખ રૂપિયા આપીશું, પછી કીધું આ તો જુમલો હતો, એ તમારા માથે જ હતું. પેપર લીક થાય નીટમાં, એ તમારા માથે જ હતું.
તમારા માથે જ હતું કે આટલા બધા રેલવે અકસ્માત થાય તમારા માથે જ હતું કે જે દીકરીઓ પોતાના શોષણને લઈને વિરોધ કરતી હતી એને તમે પોલીસવાળાને જૂતાથી જઈને દેશનો ગૌરવ વધાર્યો, પોલીસવાળાને તેમ કઈ રીતે ઢસડ્યા, એ તમારા માથે જ હતું. એ તમામ વસ્તુઓ સાહેબ હું વ્યક્તિગત માનું છું કે આ નરેન્દ્ર મોદીના માથે જ હતું અને આ કલંક એમના માથે લખાઈ ગયું છે. કોઈ ઇતિહાસ ભૂસી શકે નહીં, કારણ કે એમને વિકાસના કામો કંઈ કર્યા નથી, ખેડૂતો સાથે કોઈ સરોકાર રાખ્યો નથી, મોંઘવારી એમણે વધારી છે. રોજ મોંઘવારી વધે સાહેબ. તેલનો ડબ્બો તમે રોજ જુઓ, ક્યાંક વધી જાય છે, ક્યાંક શાકભાજીના ભાવ વધી જાય, ક્યાંક ટામેટાના ભાવ વધી જાય. અને ત્યાં જાણે એવું કહેતા હતા કે કોંગ્રેસ આવશે તો અહીંયા ભ્રષ્ટાચાર વધશે, અહીંયા વિકાસ અવરોધાઈ જશે. સવાલ એ છે કે તમે લોકોને કહેતા હતા કે ધમકાવતા હતા કે ના આવીને અહીંયા જો બીજી કોંગ્રેસ આવી ગઈ તો વિકાસ અમે નહીં મદદ કરીએ, કારણ કે સેન્ટરમાં તો અમે જ છીએ. ભ્રષ્ટાચાર ઉપરથી અમે ફંડ જ નહીં આપ્યું, કામ જ નહીં કરવા દઈએ, વિકાસ અટકાવી દેશું. જો ગુજરાતમાં શું થયું, બિચારા કોંગ્રેસના ધારાસભ્યો તૂટીને કેમ જતા રહ્યા ભાજપમાં? એનું કામ જ ન થાય સાહેબ. કેટલી ઉપરથી નીચે સુધી મહેનત કરી લે, પેલા લોકોએ ચૂંટ્યા હોય પેલા ધારાસભ્યને, પણ એનું કામ જ ન થાય એટલે કંટાળીને લોકો જતા રહે કે કમસે કમ મારા 4 કામ તો થાય. જે મતદારોએ મારા પર વિશ્વાસ કર્યો છે, એ મતદારોએ મને મત આપ્યો છે, તો કમસે કમ મારા કામ તો થાય. એટલા માટે લોકો એટલે આ લોકોની એટલે ધમકાવતા હતા. શું કહેતા હતા? ધમકાવતા હતા કે ભાઈ પછી નહીં કામ થાય તમારું, પછી જોઈ લેજો તમે તમારી રીતે. પછી કે હું અમેરિકા ગયો હતો અને અમેરિકામાં તમામ સીઈઓ સાથે મેં વાત કરી અને જે તમામ સીઈઓએ કીધું છે કે મેં અહીંયા રોજગારી લાવીશું, તો ભાઈ 10 વર્ષ બી તો તમારી સરકાર હતી ત્યાં, ત્યારે તમને ના સૂઝ્યું અને તમે 10 વર્ષમાં 11 વર્ષમાં 9 વખત અમેરિકા ગયા છો. આ છેલ્લી 9મી વખત જઈ આવ્યા અમેરિકા, બરાબર? પણ અમેરિકાથી તમે શું લઈ આવ્યા ખબર છે? શું લઈ આવ્યા? લોલીપોપ. અમેરિકા હોશિયાર છે, તમને કંઈ આપે નહીં, તમારથી લઈ લીધું ઘણું બધું સાહેબ. તમારા પૈસે તમને બોલાવે, તમારા પૈસે તમે ખર્ચો કરવાનો, ત્યાં મોદી કરીને હાઉડી મોદી ને એ બધું કરે, એટલે તમારું જ તેલ ને તમારી જ બધી વસ્તુ ને તમારી જ બજાવે. આ અમેરિકાની સ્ટાઇલ છે. તમે 9 વખત જઈ આવ્યા ને કંઈ તેનાથી આપણને મળ્યું નહીં. ન તો ઇન્ટરનેશનલ લેવલે એને તો તમને કોઈ મદદ કરી, ન તો ઇન્ટરનેશનલ લેવલે તમને એને એવું કીધું કે તમને ચલો જે યુનોમાં તમને પરમનન્ટ સીટ અપાઈએ, કંઈ નહીં કીધું. ઉલટાનું શું કર્યું સાહેબ એને? ઉલટાનું જે રાષ્ટ્રપતિ હતા બાંગ્લાદેશના, એની સાથે અત્યારે બાઇડન ગળે મળતા હતા. જે વિરોધ થયો કે તમે ઇન્ડિયાને સપોર્ટ કરો છો ને શેખ હસીનાને ભાગી આવવું પડ્યું ને શેખ હસીના અત્યારે દિલ્હીમાં હિન્ડનબર્ગ નામની જગ્યા છે, ત્યાંના સેફ હાઉસમાં રહી રહ્યા છે. ત્યાં વિરોધ થયો, ભારતનો વિરોધ કરીને ત્યાં સત્તા પલટાઈ ગઈ. સમજો, અમેરિકા એની સાથે ઊભો છે, તમારો વિરોધમાં તમે મળી આવ્યા તો એ તમને ગાંઠતું નથી. સાથે માલદીવ્સ કયા મુદ્દે જીત્યો? એ જીત્યો ઇન્ડિયા આઉટ નારો આપ્યો ને મોઇઝો જીતી ગયો ત્યાં, અને અમેરિકાને મદદ કરે, ચીન એને મદદ કરે. અત્યારે શ્રીલંકામાં તમે જો વામપંથી નેતા ત્યાં જીત્યો છે, એ કયા મુદ્દે જીત્યો? અદાણીને કાઢો, અમે આવીશું અદાણી કાઢીશું, લોકો એને જીતાડી દીધું. મતલબ તમારી આસપાસ જે પણ ઘટનાક્રમ થયું છે એને તમે કાબુ કરી શકતા નથી. અને તમારા સમર્થકો કહે છે કે વોર રૂકવા દી પાપા. શું કે? પેલી એડ આવી હતી, વોર રૂકવા દી પાપા. યુક્રેન અને રશિયા વચ્ચે વોર रुकवा दी पापा से एक पेपर लीक नहीं रुक रहा है, पापा से एक महंगाई नहीं रुक रही है, पेट्रोल के दाम कम नहीं हो रहे हैं, समझो, પણ વોર रुकवा दी पापा. પણ મોટી વાત એ છે ભરતવીએમાં કે ત્યાં હરિયાણાની વાત કરો એટલે હવે ખાલી ગપ્પા મારવા સિવાય, ખોટી વાતો સિવાય, વાયદાઓ સિવાય અને કોંગ્રેસ ઉપર આરોપ લગાવશો એ બીજો એમની પાસે કોઈ રસ્તો વિકલ્પ નથી લોકો પાસે. એની સામે સાહેબ રાહુલ ગાંધીની આજે સભા થઈ. રાહુલ ગાંધી સંયમિત રીતે પોતાની વાત મૂકી. એ જ મુદ્દા ઉપર ચાલે છે જે મુદ્દા એને 2024માં છેલ્લા 10 વર્ષમાં લોકોની માટે ઉપાડ્યા છે કે ભાઈ 16 લાખ કરોડના પૈસાદારોના એમણે ધનિકોના પૈસા માફ કર્યા, એને ખેડૂતો માટે કશું નથી કર્યું, પાછળના ગેટથી લોકોની ભરતી કરે છે, આરએસએસની વિચારધારા જે છે એ જ લાગુ કરવાનું કોશિશ કરે છે, જે સંવૈધાનિક એજન્સીઓ છે એના ઉપર કબજા કરવાનો પ્રયત્ન કરે છે. જીએસટી નોટબંધી માત્ર અમીરો માટે આવી હતી. એ જ મુદ્દા સામાજિક સરોકાર અમે આવીશું તો જે તમારું આરક્ષણ છે એને વધારવાનો પ્રયત્ન કરીશું, એસટી એસસી ઓબીસીને કઈ રીતે લાભ મળી શકે જનગણના કરીશું, એક જ મુદ્દો.
એની પાસે કોઈ બીજો મુદ્દો છે નહીં. નહીં. અને એ જ મુદ્દાથી આજે પણ એ ચર્ચા કરે છે, ચર્ચા કરે છે, ચાલે છે, અને લોકો એનાથી કન્વિન્સ થાય છે. લોકો રાહુલ ગાંધી સાથે સાહેબ જોડાઈ રહ્યા છે, જમીન ઉપર પણ બી અને સોશિયલ મીડિયા ઉપર પણ બી. અને એટલા મને એવું લાગે છે કે હરિયાણા ઇલેક્શનમાં આ વખતે ભાજપની બેન્ડ વાગી જશે અને ઐતિહાસિક હાર આ વખતે થશે. અને એટલા માટે તમે જુઓ કે નરેન્દ્ર મોદી હોય કે મોટા નેતાઓ હરિયાણામાં એટલું ધ્યાન નથી આપી રહ્યા. એ હરિયાણા છોડીને ક્યારેક અમેરિકા તો ક્યારેક ઝારખંડ અને ક્યારેક આપણા મહારાષ્ટ્રમાં દોડાદોડી કરી રહ્યા છે. અને જે બીજો મુદ્દો હતો, મહારાષ્ટ્રમાં એન્કાઉન્ટર રાજનીતિ થઈ રહી છે વારંવાર. જો આજે કેમ આ વાત ફરી કેમ ચગી? કારણ કે હાઈકોર્ટમાં મુદ્દો ગયો. હાઈકોર્ટે આખી વાત કરી કે ભાઈ કઈ રીતે થયું હતું ઘટનાક્રમ. પોલીસે ત્યાં પોતાની વાત વિરદાવી કે સાહેબ આવું થયું હતું, અમે ત્યાં લઈને જતા હતા, એ ભાઈએ અમને ખેંચવાનો પ્રયત્ન કર્યો અને પછી એને ફાયર કર્યો. આ ભાઈને પેટમાં લાગી, પછી અમે 3 ફાયર કર્યા, એ ભાઈને માથામાં લાગ્યા અને એ ભાઈ ત્યાં ગુજરી ગયા. અને આ લોકોએ જે વ્યક્તિએ કર્યું એ ત્યાં પછી પોલીસવાળા ત્યાં દાખલ થઈ ગયા. હાઈકોર્ટે એમને પૂછ્યું કે ભાઈ જ્યારે તમારો એક અધિકારી એની જોડે ઝપાઝપી કરતો હતો ત્યારે બાકી 3 લોકો શું કરતા હતા? ક્યાં હતા? એ ત્યાં જ બેઠા હતા, ખાલી જોતા હતા તમે? તેનો જવાબ નહીં. પછી હાઈકોર્ટે પૂછ્યું કે જે 3 ફાયર કરી, એક ફાયર તેના માથામાં લાગ્યું, બાકી 2 ગોળીઓ ક્યાં? તેનો જવાબ નહીં. શું એક સામાન્ય વ્યક્તિ આવી રીતે બંદૂક છીનવીને, લોડ કરીને, એનું જે સીલ છે એ હટાવીને, એટલે જે લોક છે એ હટાવીને ફાયર કરી શકે છે? તો એનો જવાબ નહીં. બરોબર, સમજ્યા તમે? આના કારણે આખી શંકા ઊભી થઈ. બીજી મહત્વપૂર્ણ વાત, ત્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટ છે કેતન તિરોડકર કરીને, એને પણ એક યાચિકા દાખલ કરી છે, અરજી કરી છે. એની અંદર એણે આરોપ લગાવ્યો છે કે આખું જે ઘટના છે સાહેબ, આ જેટલું દેખાય છે એટલું છે નહીં, આ ઇન્ટરનેશનલ લેવલનું આખું બાળકોના પોર્નનું મોટું સ્કેન્ડલ છે. આ સ્કૂલની અંદર જે ભાજપ કે આરએસએસ સાથે સંકળાયેલા લોકોની હતી, એની અંદર બાળકોના પોર્ન બનાવવામાં આવતા હતા અને ઇન્ટરનેશનલ લેવલે વેચવામાં આવતા હતા, કમાણી કરવામાં આવતી હતી. અને આ જે અક્ષય શિંદે છે એ એનો મુખ્ય કલાકાર હતો આખી ઘટના. અને કારણ કે પોતે એની પત્ની એના ઉપર કેસ કરેલું યૌન શોષણનો, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો, કે આ ભાઈ અનૈતિક સંબંધ મારી જોડે બાંધે છે અને ખોટી તે બાંધે છે અને અમને હેરેસ કરે છે. એટલે આ જે વ્યક્તિ છે એ આવી રીતે પંકાયેલો હતો, એની હિસ્ટ્રી એવી છે. તમે સમજો, જે વ્યક્તિ સંજય શિંદે એના ઉપર એન્કાઉન્ટર છે, એને કોની જોડે કામ કર્યું છે? તો એ પ્રદીપ શર્મા જોડે કામ કર્યું. પ્રદીપ શર્મા કોણ? ગુજરાતના અધિકારી, તમને ખ્યાલ હોય, જે ફેક એન્કાઉન્ટરમાં જાણીતા છે. એના પછી એના ઉપર ઘણા આરોપો છે કે એણે કેટલાક લોકોને ભગાડવાનો પ્રયત્ન કર્યો. પછી 2014 પહેલા એ બહાર હતો, પોલીસની બહાર કરી દેવામાં આવ્યું. તો પછી એને શિંદે હોવાના કારણે એને ફરી લઈ લેવામાં આવ્યું. તમામ વસ્તુઓ થઈ. ઘટનાક્રમ એ છે કે આખી ઘટનામાં મૂળ આ એન્કાઉન્ટર કરીને પોલીસ કોને બચાવવા માંગતી હતી? શું એ બીજેપીના લોકોને, જે લોકો આમાં સામેલ હતા પોર્નમાં, એમાં બચાવવા માંગતી હતી? એ આરએસએસના લોકોને બચાવવા માંગતી હતી? કે શું જે પોર્ન સાથે સંકળાયેલા લોકો હતા એમને બચાવવા માંગતી હતી? સરકારમાં શું કોઈ લોકો વ્યક્તિ છે કે કેમ? એટલે એક નાના માણસને આવી રીતે એન્કાઉન્ટર કરીને આખી વસ્તુને દબાવવાનો પ્રયત્ન થયો. આપણે તો એવું પણ ન કહી શકીએ ભરતભાઈ કે આને સીબીઆઈ તપાસ સોંપો. કેમ? કારણ કે અત્યારે સીબીઆઈ કઈ રીતે કામ કરે છે તમને ખબર છે, કઈ રીતે સત્તાની સાથે ભળેલી છે તમને ખબર છે. એના ઉપર તમને વિશ્વાસ નથી. તમે બીજી કોઈ સેન્ટ્રલ એજન્સી ઉપર પણ વિશ્વાસ ન કરી શકો, કારણ કે અત્યારે તમામ લોકો ઉપર જે સંવૈધાનિક સંસ્થાઓ છે એના ઉપર કોનો કબજો છે? તો ભાજપનો કબજો છે, નરેન્દ્ર મોદીનો કબજો છે. એમાં જ્યુડિશરી પણ આવી ગઈ સાહેબ એની અંદર. અને આપણો ગુજરાતના બીજા મુદ્દો છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું રાજ હોવા છતાં મંત્રીઓએ સભ્ય બનાવવા માટે હાથ જોડવા પડે છે. આખી મુદ્દો સાહેબ તમે કીધું ને બહુ ગંભીર છે. કેમ આવું કરવું પડે? એનો મતલબ કે સાહેબ તમે કોઈ સારા કામ કર્યા નથી. એવું મતલબ કે તમે કોઈ એવું પણ કામ નથી કર્યું જેના કારણે લોકો સામેથી કે સાહેબ મને ભાજપનું ટોપી આપો, ભાજપની ખેસ આપો, ભાજપનો પટ્ટો પહેરાવો, કે પછી હું ભાજપનો સભ્ય બનવું છે, બરાબર બનવું છે મારે, એવું કોઈ કહેતું નથી. તમારે શું કરવું પડે છે? તમારે હોસ્પિટલમાં જવું પડે છે અને કેવું પડે છે? ઇન્જેક્શન ત્યારે જ મળશે જ્યારે તમે ઓટીપી આપશો. બાળકોને તમારે બનાવવું પડે, સરકારી કર્મચારીઓને તમારે બનાવવું પડે, કોંગ્રેસના કાર્યકર્તાઓને બનાવવું પડે. તમારે એવા તમામ લોકોને તમે જે તમને જાણતું ના એનો ફોન લઈને તમે મિસ કોલ મારી દો અને પછી તમે ઓટીપી આપીને તમે આવું બનાવી લો છો. તમામ લોકોને ટાર્ગેટ આપવામાં આવે છે. કોઈને 20,000, કોઈને 10,000, કોઈને 5,000, કોઈને 2,000. એ ટાર્ગેટ પૂરા થતા નથી.
સ્થિતિ એવી થઈ રહી છે કે જ્યારે ભાજપના કાર્યકર્તાઓ જાય છે ત્યારે લોકો પૂછે છે કે ભાઈ તમે અમારી રોજગારી માટે શું કર્યું 30 વર્ષમાં, તો જવાબ મળે કંઈ નહીં. તમે સાહેબ મોંઘવારી ઘટાડવા માટે શું કર્યું, તો સાહેબ કંઈ નહીં. તમે મહિલા સુરક્ષા માટે તમે શું કર્યું, કાંઈ નહીં. તો કંઈ નહીં. એજ્યુકેશનમાં ફીસ ઘટે એના માટે શું કર્યું, તો કંઈ નહીં. સામાન્ય માણસની આવક વધે એના માટે શું કર્યું, તો કંઈ નહીં. રસ્તાઓ સારા બને એના માટે તમે શું કર્યું, તો કંઈ નહીં. વાહનોથી લઈને કોઈ પણ એવી વસ્તુમાં તમે પાડો કે તમે શું કર્યું, તો તમને જવાબ મળશે કંઈ નહીં. પણ તમે શું કર્યું, તો તમે કર્યું તક્ષશિલા કાંડ, જેમાં બાળકો ભૂંજાઈ ગયા. તમે શું કર્યું, તમે હણી કાંડ કર્યું, જેના કારણે બાળકો ડૂબીને મરી ગયા. તમે શું કર્યું, તમે મોરબી કાંડ કર્યું, જેમાં લોકો બ્રિજ ઉપરથી પડીને મરી ગયા. તમે શું કર્યું, તમે ટીઆરપી ગેમ ઝોન કર્યું, જેમાં સામાન્ય લોકો અને બાળકો સાહેબ ભૂંજાઈ ગયા. તમે સમજો આ કર્યું તમે, અને એટલા માટે તમને આજે ફાંફા પડે છે. હવે સવાલ એ થાય કે જો આ ફાંફા પડે છે તો આ લોકો જીતે છે કેવી રીતે? 156 સીટ આવી, આ આવી આમ આદમી પાર્ટીના કારણે. આમ આદમીએ કોંગ્રેસનો વોટ તોડ્યા. તમે જુઓ, બંનેનું જો મિક્સ થાય તો કોંગ્રેસને હંમેશાથી 50-60 સીટો આવતી રહી છે. 55, 50, 60, અને 2015માં તો સાહેબ 79 સીટ આવી ગઈ. જે નારાજગી, જે આંદોલન ચાલ્યું હતું જે 2015માં હાર્દિક પટેલનું, એમાં એટલે આમ આદમીના કારણે જો કોંગ્રેસનું તૂટ્યું એટલે તમને એવું ભાજપને એવું લાગ્યું કે અમને તો 156 આવી અને 5 કોંગ્રેસને તૂટીને ફરી અપક્ષના અને કોંગ્રેસના મળીને 161 સીટ થઈ ગયા. ઐતિહાસિક રેકોર્ડ છે. તો પછી ગુજરાતીઓ તમારાથી ખુશ છે, પણ ગુજરાતીઓ તમારા સભ્ય બનતા નથી. મતલબ સાફ છે કે ગુજરાતીઓ જો તમારા સભ્ય બનતા ન હોય અને કોઈ બી કોન્સ્ટિટ્યુન્સી એટલે વિધાનસભા પ્રમાણે પ્રોપર લોકો, એક વિધાનસભાની અંદર એવું માની ચાલીએ કે 2 લાખથી લઈને 2.5 લાખ સુધી લોકો તમારા હોય. 2.5 લાખનું મતલબ એવું થયું કે મિનિમમ 75,000 ઘર, બરાબર? 75 થી 80,000 ઘર. 75 થી 80,000 ઘરમાં જો મિનિમમ 50,000 લોકો તમારા મેમ્બર ના બનતા હોય, હું વ્યક્તિગત માનું છું, તેવું માની ચાલો કે તમે હારેલા ગણાવો. બરાબર? હારેલા ગણાવો એનું મતલબ છે કે તમે જગલરી કરો છો, વોટો વહેંચાય છે એટલે તમે જીતો છો. એટલું મતલબ આ જીત તમારી જીત નથી, પણ જે તમે ગિમિક કરો છો એની જીત છે. હાથ જોડવાનું 30 વર્ષથી સતત કરવાનું મતલબ તો મારા હિસાબથી, મારા આકલન હિસાબથી આ જ મતલબ છે ભરતભાઈ. બરાબર. અનિલભાઈ, એક બીજો મુદ્દો આપણે આવ્યો છે આપણા ગુજરાતનો, જે હમણાં થોડા દિવસે પહેલાં જે આ દાહોદમાં એક કિસ્સો બન્યો હતો. 6 વર્ષની માસૂમ દીકરીની સ્કૂલના આચાર્ય દ્વારા હત્યા કરવામાં આવી છે. એની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. તો દુષ્કર્મ તો ગુનો આપણે નથી કહેતા અત્યારે, પણ એની હત્યા કરી દેવામાં આવી છે. એને એ દુષ્કર્મ નહીં થયું, પણ બળાત્કાર થયો છે. બળાત્કાર એટલે કેવું? જબરજસ્તી તમે કરો ને. જે પોસ્કોનો નવો કેસ આવ્યો તેમાં હું તમને તમારા પૂછ્યા વગર દીકરીને અડવું ને, તે પણ બળાત્કારની કેટેગરીમાં આવે. તમે એની જોડે સંભોગ કરો, એ બધું કરો, એ જ ના આવે, પણ એની મરજી વિરુદ્ધ એને અડો ને, એ પણ બળાત્કારની કેટેગરીમાં આવે છે. એટલે બળાત્કાર કહી શકો તમે દુષ્કર્મ ના કહ્યું એવું કહી શકો, બળાત્કાર તો કહી શકો. એની જોડે બળાત્કાર થયું, જેની હત્યા પણ કરી દેવામાં આવી છે, જેના દ્વારા આજે કોંગ્રેસ દ્વારા હત્યારા આચાર્ય સામે ફાંસીની માંગ કરવામાં આવી રહી છે. બરોબર? એને શું જુઓ છો તમે? કોંગ્રેસ સાહેબ નબળી છે. હું હંમેશા કહું છું કે ઇતિહાસ પોતાને વારંવાર દોહરાવે છે, માત્ર પાત્રો અને જગ્યા બદલાઈ જાય છે. જ્યારે આવી જ ઘટના કોલકાતામાં થઈ તો કેટલું મોટું હોબાળો થયો. કોલકાતામાં ડોક્ટરની હત્યા કરવામાં આવી, ખૂબ ખરાબ ઘટના થઈ છે. એની ઘટના ખરાબ કહેવાય. આખી રાજનીતિ કઈ થઈ, ત્યાં સાહેબ રાષ્ટ્રપતિ શાસનની માંગ થઈ, હોબાળો, વાત, એ જે કરી શકતી હતી નીચલી પાયરીમાં જઈને સાહેબ ભાજપે તમામ કામ કર્યું. હિંસા ફેલાવવાનો પ્રયત્ન કર્યો, ત્યાં ડિસ્ટેબલાઇઝેશન કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાંના રાજ્યપાલ, તમે વિચાર કરો, ત્યાંના એ લોકોએ કાયદો લઈ આવ્યા કે અમે 15 દિવસથી 1 મહિનાની અંદર પકડીને ફાંસી આપી દઈશું, પણ જે પણ દુષ્કર્મમાં પકડાશે. પણ ત્યાંના રાજ્યપાલે એને મંજૂરી આપી નહીં. કેમ ખબર છે? એ પોતે ભાઈ ત્યાં આ કેસમાં અટવાયેલો છે. એક બેને ત્યાંની સુરક્ષા ગાર્ડે આરોપ લગાવ્યો છે કે મારી જોડે આ ભાઈ આવું કર્યું છે. હવે રાજ્યપાલ ઉપર આરોપ લાગ્યો અને ખબર પડી હારું આ આપણે પાસ કરી દઈશું, અને કાલ 10 દિવસમાં મને ફાંસી થઈ જાય તો એ તો મમતા બેનર્જી મારી ઉપર પણ આવી શકે. હું મજાકમાં કહું છું, એ મમતા બેનર્જી નથી, એ લેડી મોદી છે. શું છે? લેડી મોદી. માનસિકતા સેમ છે સાહેબ. એટલે એ લોકો ત્યાં હરાઈ શકતા નથી. એને હરાવવા માટે એ લોકોની એ અંદરથી એ લોકોની જે નિષ્કૃષ્ટતા હોય ને, હું કહું તમને, એક કુંઠા હોય કે આપણે હરાઈ નથી શકતા, એક બેનને નથી, એક મહિલાને નથી હરાઈ શકતા, એક કુંઠા ત્યાં એ લોકોને નીકળી, પણ કોઈ ફેર પડ્યો નહીં.
અહીંયા કોંગ્રેસ ખૂબ નબળી પડી છે સાહેબ. કોંગ્રેસ શું કરે? શાંતિ માર્ચ કાઢે. શાંતિ માર્ચ કાઢ્યું ને, હા. કોઈ જગ્યાએ તોડફોડ કરી નહીં. આ બીજેપી હોત તો સાહેબ તોડફોડ કરી દેતા અને શહેરને બાનમાં લઈ લીધું હોત અત્યારે. પણ કોંગ્રેસ કહેવાય ને કે હજુ પણ એ અંદરથી બહાર નથી નીકળી. હું નથી કહેતો કે તોડફોડ કરો, પણ તમારો જે વિરોધ છે એ લોકોને ખબર પડવી જોઈએ. કાલે છાપાઓ જો નાનું નાનું છાપશે, પદયાત્રા કરવાથી તમને જો પરિણામ મળતા હોય. આ બીજેપી છે સાહેબ. મહાભારતમાં શું કહેવાયું છે? જે લોકો અધર્મ કરે છે એમની સાથે અધર્મથી યુદ્ધ જીતવામાં નુકસાન નથી. એ ધર્મ જ કહેવાય. એટલા માટે રામે બાલીને સંતાઈને મારેલું, કારણ કે એને અધર્મ કરેલું. પાંડવોનું સાઈડ લઈને શ્રી કૃષ્ણે જે કરવું પડે સામ દામ દંડ ભેદ એ તમામ વસ્તુઓ કરીને એમણે પાંડવોને જીતાડેલા. સમજો. એ પછી દુર્યોધનને મારવાની વાત હોય, કઈ રીતે કર્યું અને એ બહાર નીકળ્યો અને પછી એને માર્યું, કે જે રીતે નરવા કુંજરવા કીધું અને જે અશ્વત્થામાને મારવામાં આવ્યું, એ તમામ ઘટનાક્રમ થયું કારણ કે સામે અન્યાય અધર્મ કરવાવાળા લોકો હતા. એ યુદ્ધ જીતવામાં જો તમે અધર્મ કરો છો તો એ વેલિડ છે, માપ છે, એવું આપણા શાસ્ત્રોમાં લખેલું છે. તો પછી હું એવું નથી કહેતો કે તમે તોડફોડ કરો, પણ તમારું જે આંદોલન છે એ કમસે કમ એટલું ઉગ્ર હોવું જોઈએ કે સરકારને ખબર પડે, સરકાર સુધી વાત પહોંચે અને મજબૂર થાય સરકાર. જે લોકોએ ગણપતિ ઉપર પથ્થર ફેંક્યા એના મકાન તમે તોડી પાડ્યા. આનું શું કરશો તમે? કારણ કે RSS નો છે એટલે કંઈ નહીં કરો. મંત્રીઓ શું કહે છે? પકડાઈ લેવામાં આવ્યા છે. તો પેલીએ નહોતા પકડ્યા મમતા બેનર્જી આરોપીને? તમે ક્યાં વધારાના આરોપીને પકડી લીધા? તમે કહેતા તમે થિયરી લાવતા ગેંગ રેપ. પકડાયો કોણ? ખાલી એક જ છોકરી પકડાયો ત્યાં. અહીંયા બી તો પકડાઈ ગયો છે ને. સવાલ એ છે સાહેબ, હવે એ થવું જોઈએ કે તમામની સ્કૂલોની તપાસ થવી જોઈએ સાહેબ. તમામ મા બાપની પૂછપરછ થવી જોઈએ. પેલો માસ્તર જે RSS નો પ્રોડક્ટ છે એ માસ્તરની માનસિકતા એવી હતી તો RSSમાં જનારા અથવા RSSમાં જે પણ લોકો સંસ્થાઓમાં છે સાહેબ એને બહાર કાઢી મૂકવા જોઈએ. એ છે એજ્યુકેશન સંસ્થામાં હોય, શૈક્ષણિક સંસ્થામાં હોય, કોઈ જગ્યાએ પ્રશાસનિક સંસ્થામાં હોય, તમને ખબર પડે આનો બેઝ RSS નો છે, ભાજપનો છે, વિશ્વ હિન્દુ પરિષદનો છે, બજરંગ દળનો છે. સાહેબ કાન પકડીને ટર્મિનેટ કરી દેવું જોઈએ. કેમ કહું છું હું તમને? જ્યારે આપણે કહેતા હોઈએ એક મछली तालाब को गंदा कर देती है तो ये समझिए RSS के तालाब को इस मछली ने गंदा कर दिया. હું સાહેબ સીધો આરોપ લગાવું છું નરેન્દ્ર મોદી ઉપર, કારણ કે સૌથી મોટા પ્રચારક છે, અને મોહન ભાગવત ઉપર કે તમારા આ પ્રોડક્ટ છે અને તમે પોતાને સાંસ્કૃતિક સંગઠન ગણાવો છો તો આ સંસ્કૃતિ તમે તમારા લોકોમાં સિંચન કરી છે જે 6 વર્ષની બાળકીઓને નથી છોડી શકી રહ્યા સાહેબ. એની જોડે બળાત્કાર કરો છો, એની હત્યા કરી નાખો છો અને પછી વાર્તાઓ તમે મોટી કરો છો. હું હર્ષ સંઘવીને કહું છું તોડી બતાવે. નહીં તોડી બતાવે સાહેબ. તોડી બતાવે એનું ઘર નહીં તોડે. હિંમત નથી સાહેબ, કારણ કે એના આકાઓ બેઠા છે ત્યાં. એમના આકાઓ બેઠા છે અને એમના દયાથી એ ભાઈ અહીંયા છે. એનામાં કોઈ કાબલિયત નથી. એક કોન્સ્ટેબલ બનવા માટે બી સાહેબ તમારે 12મું પાસ કરવું પડે છે, અને આ ભાઈ ગૃહ રાજ્યમંત્રી છે અને એના એફિડેવિટમાં લખ્યું છે કે એ 8મું પાસ છે. આપણે શરમ ના આવે? સાચી વાત છે. આપણે ચર્ચા કરીએ એના ઉપર, આપણે ચર્ચા ના કરવી જોઈએ સાહેબ. આ લોકો બેવડા ધોરણ અપનાવે સાહેબ. લોકો સત્તાને બીજા માટે બીજા, નહીં, તમારા માટે નિયમ બીજા અને સામેવાળાના માટે બીજા અને પોતાના માટે બીજા. દર્શક મિત્રો, આપણી આ વાણીને અહીંયા વિરામ આપશું. આવી જ વિશેષ ચર્ચાઓ સાથે અમારી સાથે જોડાવતા રહો અને અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.